ડીસાથી સુરત વચ્ચે હાઈટેક વોલ્વો બસ સેવાનો શુભારંભ કરાવતા મંત્રી પ્રવીણભાઈ માળી. ઉત્તર ગુજરાતના મુસાફરો માટે પરિવહન ક્ષેત્રે એક અત્યંત આનંદદાયક અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિકસતું ઉત્તર ગુજરાતના સંકલ્પ સાથે હવે ડીસાથી સુરત સુધીની સફર વધુ આરામદાયક અને ઝડપી બનશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડીસા સુરત રૂટ પર અત્યાધુનિક હાઈટેક વોલ્વો બસ સેવાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં ગુરુવારે આ નવીન હાઈટેક સેવાનો પ્રારંભ માનનીય રાજ્ય કક્ષાના વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે અને અન્ય મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો છે. આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સંસદ સભ્ય દિનેશભાઈ અનાવાડિયા તેમજ ભાજપ હોદ્દેદારો તેમજ પાલિકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર ગુજરાતના વિકાસમાં આ સેવાને એક નવું સીમાચિહ્ન ગણાવ્યું હતું. આ હાઈટેક વોલ્વો બસ સેવા ડીસાથી સુરત દરરોજ બપોરે 12:30 કલાકે અને સુરતથી ડીસા દરરોજ સવારે 6 કલાકે ઉપડશે. મુસાફરોની સુવિધા માટે આ બસ રૂટ પરના અન્ય મુખ્ય શહેરો અને હાઈવે પોઈન્ટ્સ પર રોકાશે. આ બાબતે ડીસાના વેપારીઓ અને ડાયમંડ સિટી સાથે જોડાણ મજબૂત બનશે. જોકે હીરા બજારના વ્યવસાય સાથે ડીસા અને પાલનપુરથી મોટી સંખ્યામાં લોકો વેપાર રોજગાર અર્થે સુરત સ્થાયી થયેલા છે. આ હાઈટેક વોલ્વો બસ સેવા શરૂ થવાથી ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરત સાથે ઉત્તર ગુજરાતનું જોડાણ વધુ મજબૂત બનશે.